પાત્ર બીજું કોઈ મળે નહીં. આ દુનિયાની માલિપા માં અને બાપ પાત્ર એક એવું છે સાહેબ, જો કદાચ તમે દેવ દર્શન કરવા માટે ભગવાન મને તમને મળે કે ન મળે, પણ આપણા જીવતા જાગતા હોય ને મા બાપ એ આપણા માટે મોટામાં મોટા ભગવાન છે. અને આ દુનિયાની માલિપા જો દર્શન મેન તમે કર્યા હોય ને તો માં થકી દર્શન કર્યા હોય, અને માં થકી જો દર્શન કર્યા હોય માટે કહું છું માને જેટલી સેવા થાય, મા બાપની જેટલી સેવા થાય ને એટલી મા બાપની સેવા કરી લેજો. અને આજે એક બાની પાછળ આવું સરસ મજાનું તમારા આંગણાની માલપા એક યજ્ઞ ગણો ને સાહેબ, તો યજ્ઞની જે કાંઈ આહુતિ અપાય ને એ તમે આપો ને સાહેબ, એ પણ સારી કહેવાય. કારણ કે આજે તમને ભગવાને પરમાત્માએ આપ્યું હોય ને આજે બા એટલો બધો એનો આત્મા રાજી થતો હશે કે એમના પરિવારે, એમના ફેમિલી, એમના બાળકોએ આવું સરસ મજાનું ભજનનું આયોજન રાખ્યું. કારણ કે 1 મિનિટની માલપા 60 સેકન્ડ આવીને 60 સેકન્ડની માલપા કેટલાય જીવ જતા હોય, બધા જીવની પાછળ ભજન ધૂન કીર્તન સત્સંગ નથી થતો. અને આ બાને સાહેબ મોક્ષ ત્યારે મળી ગયો હોય, કારણ કે સાહેબ આજે બાનું છે ને તમે 12મું કરો છો ને સાહેબ, એ મોટામાં મોટો સાહેબ આજે મને રાજીપો છે. કારણ કે આ સમયની માલપા આપણા માં હોય કે આપણો બાપ હોય સાહેબ, આ દુનિયાની માલપા 60 વર્ષ જીવે, 80 વર્ષ જીવે કે 100 વર્ષ જીવે, પોતાના સંતાનો માટે આખી જિંદગી રેડી નાખી હોય અને સાહેબ કાયમ માટે ગામત્રે જતા રહે ને, તો એમની પાછળ સાહેબ તમે 10મું 12મું કે 9મું થાય ઈ જો ન કરતા હો તો આ દુનિયાની માલપા તો બીજું એના સંતાનો શું કરે મારા બાપ. આજે આ પરિવારે જ્યારે 12મું કરે, કારણ કે મારા ને તમારા જેથી મા બાપ કાયમ માટે ગામત્રે જતા રહ્યા હોય, આખી જિંદગી મારે ને તમારે પાછળ જેને રેડી નાખી હોય, અને 12 દિવસે જો મારે તમને એમની પાછળ બેસવાનો સમય ન હોય ને સાહેબ, તો આ દુનિયાની માલપા એના સંતાનોને જીવવાનો કોઈ અધિકાર જ નથી. તમારે લખવું હોય ને લખી નાખજો. કારણ કે આજે આ પરિવારની માલપા, કારણ કે આજે 12મું કરે છે ને, કારણ કે જેનું 12મું થાય ને સાહેબ, એ પરિવારની માલપા કોઈ દી સાહેબ કોઈને નડે નહીં, એટલું યાદ રાખજો. પછી કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, પછી તમારે આંગણાની માલપા કોઈ પણ પ્રસંગ હોય સાહેબ, અને કદાચ તમે 5મું કે 7મું કરી નાખો એ 2 નંબરની વાત છે, પણ કદાચ જો કોઈ એવો તમારા આંગણાની પર પ્રસંગ ન હોય ને સાહેબ, તો કદાચ તમે એનું જે કાંઈ થતી હોય ને વિધિ પૂરેપૂરી કરજો. કદાચ પરિવારનું પછી તમે ન સાંભળતા હોય, ગામનું ન સાંભળતા હોય, કારણ કે આપણા માન આપણા બાપ કાયમ માટે ગામત્રે જતા રહે ને, પછી સાહેબ આપણને એની યાદ બહુ આવશે. કારણ કે જીવતા તો મને તમને સાહેબ કદાચ ન ગમતા હોય, પણ જેથી કાયમ માટે ગામત્રે જતા રહે ને, તેથી આપણી માં હું હતી, આપણો બાપ હું હતો ને, એ ત્યારે સાહેબ આપણને ખબર પડે. એટલે જીવતા જેટલું સાહેબ એને ઓળખાય ને એટલું ઓળખી લેજો. પણ આજે આ તમારા આંગણાની માલપા શ્રી આરાધામ ધૂન મંડળ એક સરસ મજાનું નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયાની અપેક્ષા વિના 3 કલાક સુધી ભજન ધૂન કીર્તન સત્સંગ કરતા હોય સાહેબ. અને આજે તમને ભગવાને આપ્યું હોય ને તમે જે કાંઈ 5 આંગળી અનુદાન આપો છો ને સાહેબ, એ તમારા જ હાથે જે કાંઈ તમે કર્મ કરશો એ તમારા જ હાથે અને તમારા લેખે અને તમારા સોપડાની માલપા લખાવાનું છે. કારણ કે બીજા જોવે કે ન જોવે, પણ આપણો જે કોઈ કાળિયો ઠાકર છે, આપણો ઈષ્ટદેવ છે, આપણી કુળદેવી છે, આપણી માતાજી છે, એ તો સાહેબ જરૂર જોતા હોય. કારણ કે તમે કયા ભાવે આજ પૈસા અહીંયા આપ્યા છે, કયા ભાવે તમે આજે અહીંયા ઘોર કરો છો, કયા ભાવે તમે આજે લક્ષ્મી અહીંયા આપો છો. કદાચ જે કાંઈ આપણે કામ ધંધો કરતા હોઈએ એમાંથી 2% 5% કે 10% આપણે ધર્માદો કાઢતા હોઈએ, અને એ કદાચ કોઈ આવા ગૌશાળા માટે, કોઈ પણ કબૂતરની શરણ માટે, અથવા કોઈ અન્નક્ષેત્ર માટે, કોઈ એવા મંદિરોમાં તમે દાન કરતા હો, પણ સાહેબ ઈ દાન આજે તમારા આંગણાની માલપા આવ્યું છે. અને તમારા આંગણાની માલપા કદાચ આજ મારા તમારા આંગણાની માલપા એક ગાય રાખવી છે ને, તો આપણે રાખી નહીં શકીએ, પણ આજ આપણે એમ માની કે મારા આંગણાની માલપા સાહેબ આવું નિસ્વાર્થ ભાવે સેવાનું ભગીરથ કાર્ય અમારા ધૂન મંડળ વાળા ભાઈઓ કરે છે, તો આજે 200 500 કે 1000 રૂપિયા આપશું ને, તો સાહેબ આપણી જ ગાય માતા માટે, આપણા કોઈ એવા ભૂખ્યા લોકો જાહે એના અન્નક્ષેત્ર માટે, કબૂતરની શરણ માટે તમારો 1 રૂપિયો વપરાવાનો છે. કારણ કે આ જે કાંઈ તમે પૈસા આપો એમાંથી 1 પણ પૈસો બીજી કોઈ જગ્યાએ વપરાવાનો નથી. અમે કીધું આ 3 જગ્યાએ. અને આ વાત ઉપર જો તમને કદાચ ભરોસો ન આવે તો ક્યારેક સૌરાષ્ટ્રની માલપા આવો ને, તો અમારા મામા પીરની જગ્યા છે ને, ક્યારેક આ આશ્રમની માલપા સાહેબ મુલાકાત તો લેજો, તો તમને ખબર પડે. કારણ કે તમે રૂબરૂ જોવો, તમારી આંખે જોવો ને, તો તમને ખબર પડે કે ખરેખર આ લોકોની સેવા શું છે.
અને કદાચ સેવા તો સાહેબ બધાયને કરવી હોય, પણ બધાયથી સેવા નથી થતી એટલું યાદ રાખજો. જો 3 કલાક એકની એક જગ્યા ઉપર જો હું તમે બેસી ન શકતા હોય તો 24 કલાક સુધી જો અન્ન ક્ષેત્ર ચાલુ રાખવાના હોય કબૂતરાની સણ્યું માટે અને સાહેબ આવી ગૌશાળા માટે ગમે ત્યારે ફોન આવે તો એ ગૌ માતા માટે સાહેબ આવી સેવાનું ભગીરથ કાર્ય કરતું હોય ને તો અમારું સાહેબ આરાધધામ ધૂન મંડળ છે, એકવાર એને જોરદાર તાળીઓથી સાહેબ મારા બાપ વધાવો. અને એથી વિશેષ વાત કરું કે આપ તો આહિર સમાજ છો સાહેબ, આ બધા જાણતા હશો કે ગાય જ્યાં સુધી દોવા દેતી હોય ને ત્યાં સુધી તો સાહેબ બધાને ગાય વાલી લાગે. કારણ કે ગાય દોવા દેતી હોય ત્યાં સુધી તો સાહેબ બધાય માટે ગાય વાલી લાગતી હોય, પણ જેથી ગાય જેથી દોવાનું બંધ કરી દે ને મારા બાપ, તેથી ગાયને અત્યારે કોઈ સમાજ હોય કોઈ પરિવાર હોય સાહેબ એ ગાય માતાને રાખતા નથી. પછી એ ગાય માતા જેથી રખડતી થઈ જાય, કદાચ હાઈવે ઉપર રોડ ઉપર એને એક્સિડન્ટ થાય તો એ ગાયની કોઈ સંભાળ લેતું નથી, તો એવી ગાયોને સાહેબ કોણ સાચવે? કદાચ એવી ગાયો આવી ગૌશાળાઓ હોય અને આ ગૌશાળાની માલપા કદાચ તમે આવી કોઈ ગાય માતાને જો અને એ ગૌશાળા સુધી પહોંચે ને અને એ ગાય માતાનો કદાચ જીવ બચી જાય ને સાહેબ તો એનો આત્મા ઠરે ને તો મને તમને સાહેબ આશીર્વાદ એનો મળે ને એવો આશીર્વાદ આ દુનિયાની માલપા બીજે ક્યાંય ન મળે. કારણ કે ગાય માતામાં એટલી તાકાત છે. અને આજે આ માના એક બાના મોક્ષાર્થે આ દુનિયાની માલપા કીધું એ માં કરતા મોટું કોઈ પાત્ર નથી. જેટલું માં માટે બોલો ને સાહેબ એટલું ઓછું છે. કારણ કે એક નાનું એવું ગામ છે અને નાના એવા ગામડાની માલપા પતિ પત્ની 2 જણા સાહેબ રે, અને પતિ પત્ની 2 જણા રે અને સાહેબ આ બધા જાણતા હશો કે પોતાની માં એને 3 દીકરા અને સાહેબ ટકનું લાવીને ટકનું ખાય, કાળી મજૂરી કરે, પોતાની માં કામ ધંધે જાય, પણ સાહેબ એનો પરિવાર હાવ ગરીબાઈની માલપા જીવન જીવતો હતો. અને સાહેબ ઈ માં છે ને ઈ ગમે એમ તો આપણી માં ટકનું લાવીને ટકનું પોતાના સંતાનોને ખવડાવતી હોય ને ક્યારેક ઈ માને પૂછજો તો ખરા. કદાચ આપણે આ સુરતની માલપા આવ્યા છીએ ને તો ડાયરેક્ટ આપણે પૈસાવાળા નથી થઈ ગયા. પેલાના વડીલોને પૂછો ગામડાઓની માલપા રહેતા, કારણ કે જેટલું માએ જેટલું બાપે દુઃખ સહન કર્યું છે ને એટલું આજની પેઢી કોઈને સહન કરવાનો વારો નહીં આવે. કારણ કે પેલાના વડીલોને પૂછો સાહેબ, ગામડાઓની માલપા મોટા થયા હશે સાહેબ, કારણ કે એને 4 દીકરા હોય કે 6 દીકરા હોય, પોતાની માને કોઈ દી સાહેબ વારો તારો પોતાની માએ કર્યો નથી. અને ઈ માં પોતાને 3 દીકરા છે અને 3 દીકરા ટકનું લાવીને ટકનું ખાય. અને એક દિવસ સાહેબ એવો આવે છે કોઈ જગ્યાએ મજૂરી કરવા જવાનો એમને સાહેબ કોઈ ગામમાંથી બોલાવતું નથી, પણ સાહેબ એક દિવસ એવો આવ્યો કે મજૂરી ખાલી એક ટક માટે પોતાની માને કોઈ સાહેબ બોલાવ્યા હશે મજૂરી કરવા માટે અમારા ખેતરની માલપા આવો. સાહેબ બપોરનો સમય અને બપોર સુધી પોતાની માં મજૂરી કરે અને બપોર સુધીના જે કાંઈ પૈસા આવ્યા ને એ પૈસા લઈ સીધી દુકાને કરિયાણાની દુકાને પોતાની માં જાય છે. અને પોતાની માએ કીધું કે ભાઈ કે આનું જે કાંઈ અનાજ આવે એ આપો ને. એટલે દુકાનવાળાએ કીધું કે ભાઈ આટલાનું તો કેટલું અનાજ આવે? એટલે માએ કીધું કે ભાઈ જે આવે એ અનાજ આપો ને, મારા બાળકો ઘરે સાહેબ રોતા હશે, મારા બાળકો રડતા હશે, આનું જે કાંઈ આવે એ અનાજ આપો ને. એટલે પોતાની માં એક કરિયાણા વાળાના દુકાનને હાજીજી કરે ને એનો સાહેબ જે કાંઈ બાજરો આવતો હતો ને સાહેબ એને દાણા આપ્યા અને દાણાનું સાહેબ એને દવણું કરી અને દળાવવા માટે પોતાની માં જાય અને એનો રોટલો ઘડ્યો ને સાહેબ તો એનો રોટલો એક જ થયો સાહેબ. એક રોટલો થયો, 3 દીકરા છે અને પોતાની માં થઈ 4 વ્યક્તિ પોતાનું પરિવાર પોતાનું જીવન ગુજારે છે. અને 1 રોટલાના સાહેબ 3 બટકા કરે છે અને 3 બટકા એક દીકરાને આપ્યા ને એટલે એમાં એક દીકરો કોઈ ડાયો હશે, એક દીકરો કોઈ વાલો હશે. એને કીધું માં, હે માં તને ભૂખ નથી લાગી? ત્યારે માએ શબ્દ શું કીધો ખબર? માએ ત્યારે દીકરાને કીધું ના બેટા મને ભૂખ નથી લાગી, તમે 3 ભાઈ છે ને જમી લ્યો. ત્યારે એક દીકરાએ કીધું કે માં તને ભૂખ ન લાગી હોય એવું થોડું બને? કારણ કે માએ ત્યારે એમ કીધું કે બેટા મને ભૂખ નથી લાગી. ત્યારે સાહેબ આ પોતાની માવડીઓ છે ને ખબર હશે કે સાહેબ રોટલા ઘડતા હોય ને ત્યારે મીઠું હોય, એ મીઠાની સપટી લીધી અને મીઠાની સપટી લઈને પોતાની જીભ ઉપર પોતાની માએ મેકી અને માથે ઘૂંટડો પી લીધો અને પોતાની ભૂખ હતી ને સાહેબ
એ ભૂખને સાહેબ એમનામ સીપી નાખી અને ત્રણેય દીકરાને કીધું બેટા હવે તમે જમી લ્યો. જો 3 દીકરાને પોતાની માં માટે સાહેબ એક રોટલો ગળ્યો હોય ને ત્રણેય દીકરાને જમાડીને પોતાની માં જો ભૂખી રહી અને પોતાનો દિવસ કાઢી નાખતો હોય ને તો આનથી મોટી માં કઈ હોય એકવાર અમારી માતાઓ માટે જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે માં માટે જેટલું બોલો એટલું ઓછો છે ને માએ જેટલું સમર્પણ દુનિયાની માલપા કર્યું છે ને એટલું આ દુનિયાની માલપા બીજું કોઈ સમર્પણ નહીં કરી શકે. કારણ કે આ દુનિયાની માલપા મને તમને જો જન્મ દેનારી હોય ને તો એ આપણી માં જનેતા છે. અને આ દુનિયાની માલપા માએ તમને જો મને તમને દર્શન કરવાનો જો તક આપી હોય ને તો એ આપણી માં છે. જ્યાં સુધી આપણા આંગણાની માલપા મા બાપ જીવતા હશે ને ત્યાં સુધી પોતાના પરિવારને પોતાના ફેમિલીને પોતાના બાળકોને કદાચ કોઈ ભારતના કોઈ પણ શેડાની માલપા જાય ને તો એને ઘરની ચિંતા ન હોય. એને ખબર હોય કે આજ મારા આંગણાની માલપા વડીલો બેઠા છે, મારા આંગણાની માલપા પરિવારો બેઠા છે, મારા આંગણાની માલપા મારા માન મારા બાપ જીવતા છે. અને આ દુનિયાની માલપા ગમે એવી ટક્કર લાગે ને પોતાનો બાપ જીવતો હશે ને તો પોતાના સંતાનોને સાહેબ કોઈથી પોતાનો બાપ સાહેબ એને કાંઈ કહે નહીં. કારણ કે એનો બાપ ખાલી એમ જ કે બેટા હું તારી બાજુમાં બેઠો છું, તારે મૂંઝાવાની જરૂર નથી. જો આ દુનિયાની માલપા હૂફ દેનારો કોઈ હોય ને તો આપણો બાપ છે. અને આ દુનિયાની માલપા જો 2 વાર રડતો હોય ને તો આપણો બાપ છે. એકવાર જ્યારે પોતાની દીકરીને હારવેલની માલપા વળાવે ત્યારે રડે અને બીજી વાર પોતાના દીકરાઓ જેથી એને સંતાનો જેથી એને તરસોડે ને ત્યારે સાહેબ પોતાનો બાપ બહુ રડતો હોય. કારણ કે હજી પોતાની માં હજી કદાચ ગમે એવું દુઃખ પડશે તો હજી 2 આહુડા પાડશે, પણ પોતાનો બાપ કોઈ દી આહુડા નહીં પાડે. કારણ કે બાપને ખબર હોય અને બાપને વાલી હોય ને તો દીકરી છે ને માને વાલો હોય ને તો દીકરો છે. આ દુનિયાની માલપા એક માં અને એક બાપ પાત્ર એક એવું છે સાહેબ કે આ દુનિયાની માલપા જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી મા બાપને કદાચ મારે તમને ઓળખવામાં આખી જિંદગી જતી રહે, પણ જ્યારે મને તમને મા બાપ જેથી ઓળખાઈ જાય ને ત્યારે સમય બહુ જાતો તમે સાહેબ બાંધો છો. કારણ કે કરેલું કર્મ છે ને કોઈથી નિષ્ફળ નથી જતું, એટલું યાદ રાખજો. આજે જે કાંઈ તમે આપો છો ને તમે તમારા પરિવાર માટે, તમારા ફેમિલી સાથે અને તમારા બાળકો સાથે તમે આ ગૌ માતાને જે દાન કરો છો, અન્નક્ષેત્ર માટે દાન કરો છો, કબૂતરાની શણ માટે દાન કરો છો, તમારા બાળકો જે જોવે છે ને સાહેબ એ કદાચ મોટા થાય ને પછી એ દીકરાઓને તમારે શીખવાડવું નહીં પડે કે કઈ જગ્યાએ દાન કરવું. કારણ કે આજ તમારા બાળકો સાથે તમે ગૌ માતા માટે આવું અનુદાન આપો ને જેના બાળકોની સાથે સાહેબ તમે આ ફેમિલી સાથે પરિવાર સાથે અનુદાન આપતા હોય ને એ દીકરાઓ જેથી મોટા થાય ને પછી એ દીકરાઓ કોઈ દી આ વડીલોને વૃદ્ધાશ્રમમાં મેકવા નહીં જાય, એટલું યાદ રાખજો. કારણ કે આજે તમે જે કાંઈ લક્ષ્મીનું વાવેતર કરો છો એ તમારા દીકરા જેથી મોટા થાય એને સાહેબ લણવામાં કામ આવશે. કારણ કે વાવેલું કોઈ દી નિષ્ફળ નથી જતું, એટલું યાદ રાખજો. બીજા જોવે કે ન જોવે પણ આપણો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર કૃષ્ણ ભગવાન પરમાત્મા જોતો હોય ને જોતો હોય. આપણી કુળદેવી જોતી હોય. કારણ કે આપણે કયા ભાવથી આપ્યા છે, કઈ જગ્યાએ આપ્યા છીએ અને કઈ રીતે આપ્યા છીએ ને સાહેબ એ તો આપણને ભરોસો હોય ત્યારે આપણે આપતા હોય. કારણ કે આજે તમે જે કાંઈ ભરોસો રૂપિયા અહીંયા પૈસા આપો છો ને એક રૂપિયો લેખે વપરાવાનો છે ને એક રૂપિયો લેખે વપરાય છે. એટલે જ્યાં મજા આવે ને અહીંથી ગોર કરવા માટે પણ અહીંયા છૂટા પૈસાની વ્યવસ્થા છે ને હજી જે કોઈને નોટબુકમાં લખાવવા હોય યથાશક્તિ પ્રમાણે તો એમાં પણ લખાવી શકે ને આપણો ધૂનનો સમય 11:30 વાગ્યા સુધીનો હોય. અને જે નિમિત્તે બધાય કડતાલવાળા ભાઈઓને વિનંતી કરી ઝડપથી બધાય પોતપોતાનું સ્થાન લઈ લે અને 11:30 વાગે જ્યારે અહીંથી શબ્દરૂપી શ્રદ્ધાંજલિ જ્યારે બાના શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અહીંથી મોહિતભાઈ જીવાણીના કંઠે બોલવામાં આવે અને અહીંયા જે કોઈ ડોલર પરિવાર જ્યારે અહીંયા છે અને જે કોઈ સગાવાલા સંબંધી અહીંયા જે કોઈ આવ્યા છે એ બાના શરણોની માલપા 2 ફૂલ મેકી એના આત્માને શાંતિ મળી આપણે બધા પ્રાર્થના કરી અને પછી આપણે બધાને છૂટું પડવાનું છે. માટે અહીંયા મહેમાનો આવ્યા છે બધા મહેમાનોને વિનંતી કરીશ કે 11:30 વાગ્યા સુધી બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખે. અને કોઈ પણના આંગણાની માલપા કદાચ તમારે ધૂન રાખવી હોય તો કદાચ તમને એમ લાગે દીકરાનો બર્થડે છે, દીકરીનો બર્થડે છે, દાદાનું શ્રાદ્ધ છે, બાનું શ્રાદ્ધ છે, કદાચ કોઈ શ્રદ્ધાંજલિ નિમિત્તે તમારે ધૂન રાખવી છે તો તમને એમ થતું હોય ધૂન મંડળ વાળાનો ચાર્જ કેટલો હશે, પણ અમારા ધૂન મંડળનો ચાર્જ એટલો છે કે તમારો મોટામાં મોટો ભાવ અને તમારો એક મિસકોલ 1 પણ રૂપિયો ચાર્જ લીધા વિના તમારા આંગણાની માલપા હસતા મુખડે આવે છે ને હસતા મુખડે જાય છે. કારણ કે ગૌ માતા માટે આ સેવાનું ભગીરથ કાર્ય કરે છે. તો અમારા ધૂન મંડળનો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને એકવાર અવશ્ય તમારા આંગણાની માલપા કાંઈ પણ પ્રસંગ હોય તો ધૂન જરૂર તમે રાખજો. અને આ પ્રોગ્રામ તમારે ગમે ત્યારે 2, 5, 10, 15, 25 કે 50 વર્ષે કે 100 વર્ષે તમારા દીકરાના દીકરા કદાચ યુટ્યુબમાં લખશે ને સી
આરાધધામ ધૂન મંડળ સુરત, તો એમના દીકરાને ખબર પડશે કે મારા બાની પાછળ આ મોક્ષાર્થે આવું ભજન ધૂન કીર્તન સત્સંગનું આયોજન થયું હતું અને એમની પાછળ આવું અનુદાન થયું હતું સાહેબ. તો આ લાઈવ તમારે જ્યારે જોવું હશે ત્યારે તમે પણ જોઈ શકો છો. તો અમારી ચેનલને શક્ય હોય ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. 200 રૂપિયા વલ્લભભાઈ દેવાજભાઈ વાઘમસી અને 100 રૂપિયા વલ્લભભાઈ ધનાભાઈ. કદાચ શબ્દમાં કાંઈ પણ ભૂલ ચૂક થતી હોય તો નાના ભાઈ તરીકે માફ કરજો, કારણ કે હું ભણવા જતો ત્યારે સાહેબો બહુ ઘરે રહેતા, એટલે કદાચ આમાં તો હું છે ભાઈ રાઇટિંગ બધાયના અલગ અલગ હોય, એટલે તમારે સમજી જવાનું. કારણ કે તમે જે કાંઈ ભાવથી આપ્યા છે ને સાહેબ, એ તો તમારા ચોપડાની માલપા જ લખાઈ જવાના છે, બાકી ના મારે બહુ લેના દેના છે નહીં. કારણ કે આપણે જે ભાવથી આપ્યા છે, આપણે જે દિલથી આપ્યા છે, એ તો સાહેબ આપણા કર્મની માલપા, આપણા ચોપડાની માલપા એ લખાઈ જાય. બાકી નામમાં ભૂલ ચૂક થાય તો નાના ભાઈ તરીકે માફ કરજો. વધારે સમય ન લેતા હું મોહિતભાઈ જીવાણીને વિનંતી કરું, કાંઈથી સરસ મજાના જે કાંઈ કૃષ્ણ ભગવાનને આપણે યાદ કરીશું, જે કાંઈ તમારી ફરમાશ છે એ બધી પૂરી કરીશું. તો બધે જ્યાં મજા આવે ત્યાં અમારા કડતાલવાળા ઉપર હોર કરજો, અને એથી વિશેષ મજા આવે તો નોટબુકમાં લખાવજો. તો ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની તેદી વેળા થશે સામાની સગુ કુટુંબ ભેગું મળી ચમચી પાણી પાવાની લૂટ પાણીની લાડવું મૂકશે ત્યારે જજ નહીં હોય તારે ખાવાની 5-25 ભેગા મળી ઉતાવળ કરશે કાઢી જવાની લાકડા ભેળો તને બાળી દેશે હશે ઉતાવળ એને નાવાની હાડકા લઈને હાલતો થશે તારી રાગ ઉડી જવાની 5-15 દી તારો શોભ પડાશે પછી મિષ્ટાનમાં મેવા ખાવાની અરે પ્રાણની હદી છે આ દુનિયા તને ઘડીમાં ભૂલી જવાની એક શિવ નામનું કરીએ રે ભજન એક શિવ નામનું કરીએ રે એ ભાવે અવસાગર કરીએ રે ભાવે અવસાગર કરીએ રે ભજન સંસાર સુખ આગળની છાયા રે
તારો બાપ ત્યાં દેવાને જવાબ પણ આવશે તારો બાપ ત્યાં દેવાને જવાબ મુખ થાને શિયાળિયા દેવા મુખ થાને શિયાળિયા દેવા તારે પડશે જવાબ ત્યાં દેવા જીવ કરવે કરમ તું એવા તારે પડશે જવાબ ત્યાં દેવા એ મોટી પેઢી છે એનો ડગરો છે લોલો એ મોટી પેઢી છે એનો ડગરો છે લોલો નોકર નથી દેવા તેવા એના નોકર નથી દેવા તેવા તારે પડશે જવાબ ત્યાં દેવા માટે જીવ કરજે કરમ તું એવા તારે પડશે જવાબ ત્યાં દેવા શિવજીના ત્રણ લોક જાગે ને ડમરું ડમ ડમ વાગે એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે એ વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી પડતાલુ વગાડે એ પડતાલુ ની નાદરે દેવા થાય મહાદેવના મેળે હાલો રે પાર્વતે મારે મહાદેવનો દિલો શંખનો વગાડે શંખલાની નાદરે દેવા થાય મહાદેવના મેળે હાલો રે પાર્વતે તો દુનિયાથી નોખો કહેવાય તારે ક્યાં દેવની તો વાત જ નો થાય તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય તારે ક્યાં દેવની તો વાત જ નો થાય તો વાત જ નો થાય જય જય દ્વારિકાધીશ ધરતીના મીઠા ભગવાન દરિયાના મળિયામાં મીઠા ભગવાન મીઠુડી 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 એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના મળિયામાં મીઠા ભગવાન દેવની વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારી ક્યાં દેવની વાત 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 ભગજાવી તારનો ભીમરાણા એ હુર ભાગણિયાનો ડોલરી ભગજાવી તારનો ભીમરાણા
પડ્યો છે મોડ ને મીઠી છે હાલો એ પડ્યો છે મોડ ને મીઠી છે હાલો મને વાલો તમારો દ્વારકાનો ઠાકર એ મને વાલો તમારો દ્વારકાનો ઠાકર ભરી તલાવડી આન મોતીડે બાંધી પાટ દૂધે ભરી તલાવડી આન મોતીડે બાંધી પાટ પણ કૃષ્ણ ધોવે માં ધોતિયા કૃષ્ણ કૃષ્ણ ધોવે ધોવે એમાં ધોતિયા રાણી રાધા પાણી નાની હાર સૈયર હાલો અન સીતાને વાલા એના રામને વાલી એની રામ નગરી એના રામ વાલી એની બંસરી કૃષ્ણને કૃષ્ણને વાલી વાલી એની બંસરી રાણી રાધા ને વાલા કાન સૈયર હાલો રાણી રાધા ને વાલા કાન સૈયર હાલો એવો લોક નહીં રમાડે તેરા રમવાલો ને મારા ભોગોના પુરાતા છે કોડ હરી વરાલો ને
कड़ूड़ो नाग मुगल देवता करो नाग मुगल देवयरी से मां देवयरी से मां मुगल देवता करो कड़ूड़ो नाग मुगल देवता करो नाग मुगल देवयरी से मां देवयरी से मां देवनी आंगली नोटी धा देवनी आंगली नोटी धा युगुड़ा गगनो गवाई देवनी आंगली नोटी धा युगुड़ा गगनो गवाई न मांडले पूजा ये पूछो चीज तेरी से मां मुगल चलता करो ना मुगल चलता करो ना मुगल देवयरी से मां देवयरी से मां मोगल नाराज मां घेर मान घेरी वनराय मां घेर मान घेरी वनराय मां जिना मोर बोले मारी मोगल नाराज मां मोगल नाराज मां शिरे चलो बड़ी तारण छू गढ़ जो नानी नागबाई झूमा मारी शिरे चलो बड़ी तारण छू गढ़ जो नानी नागबाई झूमा गढ़ जो नानी नागबाई झूमा नागबाई झूमा
બચ્ચા બચ્ચા અહીંયા મારી આજુબાજુમાંથી અવાજ આવ્યો લગભગ આહિર સમાજની અંદર 25% દ્વારકાધીશની કૃપા છે એટલે 25% કલાકારો હોય છે 25% કલાકારો છે આહિર સમાજની અંદર અને અહીંયા એટલો અવાજ આવે ને તો થોડુંક વહમું કહેવાય બધાયને ગાવું પડે અને બીજી વાત જે કાર્ય માટે હું તમે ભેગા થયા છીએ ત્યાં રામથી મોટું કોઈ નામ નથી એટલે બધાયને ભાવથી છેલ્લે પછી રામદેવજી મહારાજને પણ યાદ કરવા છે અને ભાઈને એક ભજનની પણ ફરમાઈશ છે એ પણ લેવું છે પણ બધા એક સાથે ભાવથી રામચંદ્ર ભગવાનને યાદ કરવાના છે એટલે मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा માં અમરમાને યાદ કરવા છે અને એની એક ફરમાઈશ છે ત્યારે આહિરની છે દીકરી એનું અમરમાં છે ના આહિરની છે દીકરી એનું અમરમાં છે ના એને હોરી નિહારે લાગી લગની ભજ્યા સુંદર એને પ્રભુ નિહારે લાગી લગની ભજ્યા સુંદર धाम गए ओ जय जय अमरमा जय जय अमरमा वावड़ी रे गाम सेने परपरूड़ा धाम गए अलोक नारे नाम ना ए अलोक नारे नाम ना अलोक नारे नाम ना क्या ना दो रे हमड़ा एने प्रभु मारा हरि इन प्रभु निहारे लागी लगनी बतिया सुनी जा वे लड़ा काटाया वे ए मारे अमर मा आवे पीवाने परबे पानी ला पीवाने परबे पानी ला पीवाने परबे अमर मारे दाय एने हरि मारा प्रभु एने हरि निहारे लागी अपनी बंदिया सुनीर
પરણાવે માલા વાળો પરણાવે તમે પરણો માટી હારતી પરણો માટી હારતે જેની પાસે છૂટા પૈસા હોય એ આ છેલ્લો રાઉન્ડ છે 5 થી 10 મિનિટનો, બધાએ ગોર કરી નાખે એવી નમ્ર વિનંતી. જેની પાસે જાણતા 10ના બંડલ રહી ગયા હોય એ બધાએ આ છેલ્લા રાઉન્ડમાં ગોર કરે. અને જ્યારે રામદેવ પીર બાપાને આપણે યાદ કરવા છે, કારણ કે રણુજા ઉજી તો હું તમે કદાચ દર્શન કરવા માટે ન જઈ શકે, પણ આજે ડોલર પરિવારના આંગણાની માલિકા, કારણ કે ઠેઠ રણુજાથી અહીંયા ઘોડીલા અમારે મોહિતભાઈ જીવાણી જ્યારે અહીંથી બોલાવશે અને જ્યારે ખેલાવશે તો બધાય ઘોડીલાને બધાય વધાવજો એવી બધાય પાસે હું આશા રાખું છું. હેલો મારો હાંભળો લગભગ ભાઈની ફરમાઈશ ઘણી વાર પહેલા આવી છે, પણ અત્યારે એનો સમય આવ્યો છે એટલે હેલો મારો હાંભળો
પણ રામદેવજી મહારાજ આવતા હોય તો કેવી રીતે એ લીલા પીળા તારા નેતા પર કે લીલા પીળા તારા નેતા પર કે હો 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 લીલા પીળા તારા નેતા પર કે રામા લીલા પીળા તારા નેતા પર કે ગબડાની વારે રામદેવજી મહારાજ પોતાનો ઘડીલો લઈ અને આવે તો કેવી રીતે આવે વીર ઘડી લાગવે રામાપી સગુણા વીર ઘડી લાગવે રામાપી લાગવે રામા વીર ઘડી લાગવે રામાપી એના હાથમાં વીર ઘડી લાગવે રામાપી જય રામાપીર જય રામાપીર આ મારી કડતાલ આ મારી કડતાલ આ મારી કડતાલ भाग बोलना केटले गई भाग भाग बोलना केटले गई माणिया नो माल तू કેટલા દાડા કઈશ મારું સાંભળો હાથ કરું આંધળો ને દિલે કાઢું તો હાથ કરું આંધળો ને દિલે કાઢું તો દુનિયા તું જાણે આ તો રામદેવ નો જોર મારું સાંભળો ગાય બલુહાણીઓ ને ભલી રાખી ગયે ગાય બલુહાણીઓ ને ભલી રાખી ગયે લશ્કરાણીએ કરી લીધો મારું સાંભળો
સુદામા ખરેખર આ તમારો જે રાજીપો છે ને સાહેબ, કારણ કે આજે ધૂન આ તો બાનો જે આત્માની પાછળ જે આ મોક્ષાર્થે આમ તો કહેવાય ને એ જીવ એટલો ભાગશાળી હશે કે 1 કલાકની માલપા જ્યારે આ ધૂન નક્કી થાય, કારણ કે શ્રી આરાધામ ધૂન મંડળને ફોન આવે અને એમ કે આપણે ધૂન કરવી છે ને 1 કલાકની માલપા આ બાનો આત્મા એટલા માટે ભાગશાળી કહું છું સાહેબ કે આ મોહિતભાઈ જીવાણી તમે આજે જે કલાકાર છે મહિનાની માલપા 30 દિવસ હોય પણ એને મનથી એમ થાય કે મારે રજા રાખવી છે તો જ એને રજા રાખે, બાકી 30 દિવસ પ્રોગ્રામ હોય પણ આજ બાનો આત્મા એટલો ભાગશાળી હશે, પહેલી જ રીંગે એમ કીધું કે આજ મેં રજા રાખી છે પણ આજ બાની પાછળ શ્રી આરાધધામ ધૂન મંડળ માટે એક મિત્રતાના નાતે સાહેબ અહીંયા ભજન ધૂન કીર્તન કરવા માટે આવ્યા. એકવાર જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવો.
કારણ કે બાનો એટલો આત્મા ભાગશાળી હશે ને ત્યારે તમે સાહેબ આજે એમના કંઠે આ ભજન ધૂન સાંભળી શકાશે. પણ જેના આંગણાની માલપા અહીંયા ફરમાશે એટલી બધી આવી છે, કદાચ આખી રાત બોલીએ ને તો ફરમાશ પૂરી ન થાય. પણ તમારા ભાગમાં કાંઈ એવું હોય તો મોજની ધૂન પણ આપણે કરીએ છીએ. આવતા વીકમાં પાછી ગોઠવી દેજો. જે કાંઈ ફરમાશ હશે એ બધી ફરમાશ આપણે ત્યાંથી પૂરી કરી દઈશું. તો ભાવથી પ્રેમથી આપણે હવે શ્રદ્ધાંજલિ તરફ જવું છે. તો અહીંયા જ્યારે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ જ્યારે મોહિતભાઈ જીવાણીના કંઠે જ્યારે બોલાતી હોય, જ્યારે ડોલર પરિવાર, સગાવાલા, સંબંધી, આજુબાજુમાં રહેતા સર્વ સાથી, મારા ભાઈઓ બહેનો, બાળકો, વડીલો જે કોઈ અહીંયા આવ્યા છે, કદાચ અહીંયા ભાણેજરા આવ્યા હોય, ભાણકીઓ આવી હોય, બધાને વિનંતી કરીશ કે બાના શરણોની માલપા આપણે 2 ફૂલ મેકી અને એના આત્માને શાંતિ મળે એવી આપણે બધાને પ્રાર્થના કરવાની. બાને એટલી પ્રાર્થના કરવાની કે હે માં, કારણ કે તું તો જગની માં છો અને કુળને જે વધારતી હોય ને એ આપણી માં છે. કારણ કે કુળને કોઈ જો વધારે તો એ આપણી કુળદેવી ગણો તો એ આપણી માં છે. કારણ કે જન્મ દેનારી માં જનેતા છે અને માને આપણે એટલી પ્રાર્થના કરવાની છે 2 હાથ જોડી કે હે માં, જાણતા અજાણતા અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ને તો અમને તારા સોરુડા માનીને અમને માફ કરજે. જે કાંઈ અમારાથી સેવા થતી હતી અમે સેવા કરી છે, પણ કદાચ અમારાથી જે કાંઈ પૂનદાન થતું હતું અમે પૂનદાન કર્યું છે, પણ જાણતા અજાણતા તારા છોરુડા માની અને અમને માફ કરજે. કારણ કે આપણા માવતર છે ને સાહેબ, એ ગમે એવી ભૂલ થાય ને આપણા માવતર આપણને માફ કરી દેતા હોય. કારણ કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર કોઈ દી ન થાય. અને ઈ માની પાછળ જ્યારે આપણે 3 કલાક સુધી જે કાંઈ ભજન ધૂન કીર્તન સત્સંગ કર્યો છે અને તમારો જે રાજીપો આજે અમને જોયો છે સાહેબ, એનો અમને ખૂબ રાજીપો છે. પણ વધારે સમય ન લેતા હવે 5 મિનિટ બધાય પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. અહીંથી શબ્દરૂપી શ્રદ્ધાંજલિ બોલાય તો આ બધાય બાના શરણોની માલપા ફૂલ હોય તો શક્ય હોય તો બાના શરણોની માલપા 2 ફૂલ મૂકી એના આત્માની શાંતિ મળે એ પ્રાર્થના કરી અને આપણે બધાને છૂટું પડવાનું છે. ભાઈ મરે તો ભવારીએ અને બેની મરે દશા, પણ નાના જેના માવતર મરે એને 4 દિશાના સ્વર્ગેથી ઉતર્યા માન રે રામના તેડા આવ્યા રે
એવા ફૂલડા તમારા એવા લાલજી બા એવા સોનલ બે એવા વિલાસ બે એવા માહી બે એવા પ્રિયાંશ બા જુએ દાદી મારી વાત રે મારે નવતર ક્યારે આવશે રે દીકરાઓ મારા બાલુડા મારા ફૂલડાઓ મારા હવે ના જોશો મારી વાટ રે મારે હરીના બેડા આવ્યા રે મારી વાલમાં તેરા આવ્યા રે આરતી ઉતારવા માટે જ્યાં ડોલર પરિવાર છે એને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે આગળ ઝડપથી આવી જાય એવી નમ્ર વિનંતી. અને મારો